બેટા, મને પગમાં અને સ્નાયુમાં દુખાવા હોવ થઈ છે. શું કરું? તો હું શું કરું? આજે મને સ્નાયુમાં અને પગમાં બહુ દુખે છે. તમારે તો રોજનું થયું. મારા પૈસા બગાડવાનું બંધ કરો. દીકરા, એમ ના બોલ. મેં તને ભણાવવા કેટલા બધા રૂપિયા નાખ્યા. તો હું શું કરું? કામ તો કરું છું ને, ઉપકાર નથી કર્યો. તમે હાલો જાઓ અહીંથી. હું તો મહિને એકવાર ખર્ચો કરાવું છું. તો મારા પૈસા બગાડવા મને જન્મ આપ્યો તો શું તમે બોલો? ઈ કરીશ હું. મારી પણ જિંદગી છે. ઠીક છે, પૈસા તો છે પણ હું નહીં આપું. મારે વિદેશ જવું છે. આ તો આખું ઘર અભણ છે. હું નથી. હું તો મોજ કરીશ. જેને જે કરવું એ કરે. આવા દીકરા કરતા વાંજિયા હારા છોકરાના ભણતર અને લગ્નમાં પૈસા કેટલા નાખ્યા, પણ તોય દીકરા આપણા ના થાય. આ ભાઈ કહે છે પગ પકડે છે. પગનો દુખાવો મારો જીવ લેશે. હવે હું શું કરું? આયુર્વેદિક બાપુને મળવા જવું પડશે. તમને પગમાં દુખાવો હોય તો વિડીયો પૂરો જુઓ. મિત્રો, તમારા ઘરે પણ રોજ ઝઘડા થાય છે પૈસા માંગતા. સારા માસો કે પૈસા નથી તો આ વિડીયો પૂરો જુઓ. આખા શરીરના દુખાવા મટી જશે, એ પણ મફત. બસ તમે વિડીયો લાઈક કરો અને કયા શહેરમાંથી વિડીયો જોવો છો તે કોમેન્ટ કરો. શરીરના બધા દુખાવા, જકડન અકડ બધું મટી જશે. આયુર્વેદિક ઉપચારમાં ઘર બેઠા આ વિડીયો શાંતિથી સાંભળો. એક એક લીટી સાંભળજો. સ્નાયુના દુખાવાના મુખ્ય 4 કારણો છે. પોષક તત્વોની ઉણપ. આપણા શરીરમાં જ્યારે કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન D3ની કમી હોય ત્યારે સ્નાયુઓ નબળા પડે છે. ડિહાઇડ્રેશન એટલે કે પાણી ઓછું પીવું. સ્નાયુઓને લચીલા રહેવા માટે પાણીની જરૂર હોય છે. પાણી ઓછું પીવાથી સ્નાયુઓ સુકાઈ જાય છે અને જલ્દી ખેંચાય છે. વાયુદોષ. આયુર્વેદ પ્રમાણે જ્યારે શરીરમાં વાત એટલે કે વાયુ વધી જાય ત્યારે તે સાંધા અને સ્નાયુઓમાં જઈને ભરાય છે, જેનાથી અસહ્ય પીડા થાય છે. એક મેથી દાણાનો પ્રયોગ વાયુનાશક ઔષધિ. મેથી એ માત્ર મસાલો નથી, એ પેઇન કિલર છે. કોને ફાયદો થશે? જેમને ઉંમરના કારણે દુખાવો છે તેને પણ મટી જાય. ચમચી મેથી દાણા એક કાચના ગ્લાસમાં પલાળી દો. સવારે ઉઠીને નરણા કોઠે એટલે કે ભૂખ્યા પેટે પાણી ધીમે ધીમે પી જાઓ અને પલાળેલી મેથી ખૂબ ચાવીને ખાઈ જાઓ. સાવધાની, મેથી ગરમ હોય છે એટલે જેમને પિત્તની તકલીફ હોય, અલ્સર હોય કે ગરમીનો કોઠો હોય એમણે આ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી. આ ઉપાય તો કરવાનો, પણ એક જાદુઈ તેલ બનવાનું છે. તેમાં તમને બહુ ફાયદા થશે. બધા દુખાવા ગાયબ. ધ્યાનથી સાંભળો, વિડીયો લાઈક કરજો અને કમેન્ટમાં રામ લખો. જાદુઈ તેલનું માલિશ. ઘરે બનાવેલું દર્દ નિવારક તેલ. બજારમાં મળતા મોંઘા તેલ કરતા આ તેલ વધુ અસરકારક છે. સામગ્રી: 100 ગ્રામ સરસવનું તેલ અથવા તલનું તેલ, 8 થી 10 કળી લસણ, 1 ચમચી અજમો અને નાનો ટુકડો સૂંઠ. પછી તેલને ધીમા તાપે ગરમ કરો. તેમાં લસણ કચરી નાખો, અજમો અને સૂંઠ નાખો. લસણ કાળું પડે ત્યાં સુધી ઉકાળો, પછી ઠંડુ કરીને ગાળી લ્યો. ઉપયોગની રીત: આ તેલ નવશેકું હોય ત્યારે રાત્રે સૂતા પહેલા દુખાવાવાળા ભાગ પર હળવા હાથે 10 થી 15 મિનિટમાં માલિશ કરવી. યાદ રાખજો, જોરથી ઘસવાનું નથી, ફક્ત તેલ ચામડીમાં ઉતરે એમ માલિશ કરવાની છે. ફાયદા: આ તેલ લોહીનું પરિભ્રમણ વધારે છે અને સ્નાયુઓની જકડન ખોલે છે. ફટાફટ દુખાવા મટાડવા હોય